હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. તો આજનો વ્લોગ આપણે રસોડામાંથી ચાલુ કરી દીધો છે. મમ્મી બનાવે છે મસ્ત મજાના મેથીના થેપલા. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો બધાય થેપલા ખાવા. તો જો આપણે અહીંયા ચા પણ મૂકી દીધી છે બાજુના ગેસે અને મમ્મી બનાવે છે થેપલા ને ભાવી ગયા છે દહીં લેવા. તો હાલો આપણે થેપલાનો નાસ્તો કરી લઈએ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો સવારમાં વાગી ગયા છે 9:30 અને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. દહીં લેવા ગયો તો હમણાં, દહીં લઈને આવ્યો છું. તો હવે થેપલા, દહીં છે, છુંદો છે, ચા છે. તો હાલો બધા નાસ્તો કરવા. હું તો ચા પીતો નથી. અંજી ને મમ્મી ચા પીવે છે, હું ચા પીતો છું નહીં. મમ્મી થેપલા બનાવે ને હું ભાઈ બેસી ગયા. આપણને ગરમ ગરમ થેપલા મજા આવે. તો બધા થેપલા ખાવ. ભાઈ ને ચા ભાવે ને એટલે ઈ દહીં આઈ ખાય. હું નાનાથી ચા પીતો નથી અને હું ખાલી દહીં ને છુંદો સાથે ખાઉં છું. ઈ જો હજી બેઠા ને તો આપણે એક થેપલું ખાઈ લીધું. ઈ ધીરે 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 આપણે ધીરે ધીરે જોઈએ બધું. હાલો, ગરમ ગરમ જોતા હોય તો લઈ લેવો. એમાં થોડીક સ્પીડ હોય, ખા પીવામાં થોડીક સ્પીડ હોય. ધીમે ધીમે આરામથી. ચાલો બધા નાસ્તો કરવા. તો મિત્રો, વાગવામાં થઈ ગયા છે 12:30 અને અમે કરી રહ્યા ટેટી અને જીંજરાનો નાસ્તો. તો હાલો બધા ટેટી ખાવા. અત્યારે 12:30 કેટલા વાગ્યા? 11:30 ટેટી ખાવા બેઠા. તો આમાં જમવાનું મોડું જ થાય ને, પછી 1:30 વાગ્યા લગી કોઈને ભૂખ જ ન લાગે. મમ્મીને ભૂખ લાગી ને તો મમ્મીએ સુધાર નાખી ટેટી. તો અમે બેસી ગયા. શિયાળામાં ભૂખ બહુ લાગે. હાલો બધા ટેટી ખાવા. હજી જમવાને વાર છે. જમવાને હજી વાર છે એટલે થોડુંક કટક બટક કરી લઈએ. ટેકો કરે મમ્મી થોડોક. પછી 1:30 વાગે જમશું. તો કટક બટક કયા રાખે ભાઈ, જમવાનું શું હાલે? ભાઈ 1:30 ને 2 વાગે રસોઈ બની ગઈ છે, ખાલી રોટલા જ બનાવવાના બાકી છે. તોય જો આપણે અત્યારે ટેટી ને એવું ખાવા બેઠા. કેટલા 11:30 થઈ ગયા. મજા આવે ઠંડી ઠંડી. 12:30 થવા આવ્યો. કોણ? હું 11:30 વિચારું. 12:30 મને ચશ્મા આવી ગયા લાગે. તો જો આપણે દાળ ભાત કોબીન સંભારો ને શાક શેનું બનાવ્યું? વટાણા બટેટા. વટાણા બટેટાનું શાકે બનાવી નાખ્યું છે મમ્મીએ. ખાલી બાજરાના 2 રોટલા જ કરવા. રોટલી મારે ને ભાવિકને તો ખાવી નથી. આવું બધું ખાઈને પેટ ભર્યા રાખીએ તો રોટલી જરાય ખાવાની ઈચ્છા નથી. એટલે મમ્મીને એક ખાલી રોટલો આપણે બાજરાનો કરી દેવાનો છે. તેમાં ખાવી રોટલી? દાળ ભાત આપણે ઓલી. હજી થેપલા નાસ્તો કર્યો તા પાછું આવું ખાવા બેસી ગયા એટલે ભૂખ નથી જરાય. આપણે આખો દી કટક બટક ચાલુ છે. ભાવિકનો તો હાવ એવું હોય, એક થેપલું પૂરું ખાધું ન હોય, ઘડી થાય તો પાછી ભૂખ લાગી જાય એને. તો ભાવિક બાલ મંદિર છે. આપણે નાના છે, નાના રહેવું સારું ભાઈ. જલ્દી મોટું નથી થવાનું. ચૈણા જ રાખે આખો દી. ખાવા તો ચાલુ ખાવાનું તો પહેલા હોય, કટક બટક ચાલુ. બીજું બધું હાલ્યા રાખે. અને પેલા ટેટી સુધારી દે ને હાવ મોરી હતી. આ મીઠી છે. મીઠી છે. ઓલું પેટી મને દેખામાં એવી લાગતી હતી કે એકદમ આમ ફૂલ મીઠી આ હતી. કેમ મીઠી? પણ આમ ખાધી ને તો એકદમ હાવ પપૈયા જેવી, હાવ પાકેલ ચીબડા જીબડા જેવી. જેવી લાગતી હતી. તો પાકેલ જીબડા જેવી હતી. જીંજરા લાગે છે હારા. કોને કોને ટેટી પસંદ છે કોમેન્ટમાં જરૂર બતાવજો. શિયાળામાં તો લગભગ હવે ટેટી ને તરબૂચ જ આખો દી ખાધા રાખવાના છે. અમને અમારા વિડીયો કેવા લાગે છે એ છે ને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. અને અમારા વિડીયોને સપોર્ટ કરજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ન ચેનલ ઉપર નવા આવ્યા હોય તો. મિત્રો, ફાઇનલી વાગવામાં થઈ ગયો છે 1 અને અંજલી ને મમ્મી જમવા બેસી ગયા છે. તો હું પણ હવે જમવા બેસું છું. તો જમવામાં શું શું છે આજે મમ્મી? તો જો આપણે દાળ ભાત લીધા, ભાવિકે પણ ખાલી દાળ ભાત ને સંભારો લીધા, અને મમ્મી માટે રોટલો અને વટાણા બટેટાનું શાક. આજે આપણે એટલી બધી ભૂખ નથી તો આપણે ખાલી દાળ ભાત ને સંભારો ને એવું જમવું છે. કોબીનો સંભારો ને લીલી ડુંગળી છે. જો આપણા માટે લીલી ડુંગળી. અનીની ડુંગળી જોઈ મિત્રો તમે, હાવ ના નીકળી. એટલામાં આખું જમી લે. આપણે એટલી ડુંગળીમાં કઈ થાય નહીં. હાલો બધા દાળ ભાત ખાવા. હાલો. તો મિત્રો, વાગવામાં થઈ ગયા છે 6:30 અને અમે ત્રણેય, હું મમ્મી ને અંજલી ઉપર આવ્યા છીએ. મમ્મી અત્યારે હાલે છે, જોઈ શકો છો તમે. મમ્મી
રોજ મમ્મી તું ત્યાં હાલવા આવતી હોય તો બહુ સારું. અમારે મેડીમાં અવડી મોટી મેડી છે પણ ઉપર કોઈ હાલવા ન આવે કેમ કે ઉપર આવવાનું બહુ ઊંચું હોય એટલે ટૂંકમાં 2 માળ થઈ જાય ને તો આમ ચડવા ઉતરવામાં ન ગમે, આળસ આવે, એટલે મમ્મી તો હાલવા ન આવે. જો ઉપર અત્યારે સવારમાં પણ હાલવાનું હોય, અવાય ને સાંજે પણ હોય. હું તો એમ જ કહું. તો તમે જોઈ શકો છો પાછળ એકદમ જો એપાર્ટમેન્ટ છે, પાછળ ઝાડવા જાય. મમ્મી તમે જોઈજો પાછળ જે જગ્યા છે ને ઉપર જોઈ શકો છો ત્યાં મમ્મી સવારમાં દૂધ ને રોટલી દેવા જાય ને ગલુડિયાને જો ત્યાં છે. જો અહીંયા ગલુડિયા કેટલા બધા છે. મમ્મી રોજ સવારે ત્યાં જ આપે છે દૂધ ને બ્રેડ ને એવું બધું હોય ને મમ્મી ત્યાં દેવા જાય રોજ. તો આજ તો કેટલા ટાઈમ પછી અગાસી આવ્યા, ઉત્તરાયણના દિવસે આવ્યા હતા, છેલ્લે ખાલી ઉતરાયણ પતંગ દિવસે આવ્યા હતા ચગાવવા. પછી આવ્યા જ નથી. અને નીચે તો આમ જરા એમ એટલે ગરમી થાય, નીચે પંખો ચાલુ કરવો પડે. હમણાંની વાત છે. તો અત્યારે ઉપર અમે આવ્યા તો એટલી ઠંડી લાગે છે પણ ખબર પડે કે ઉપર જ ઠંડી, નીચે તો કઈ લાગતું જ નહીં, આમ ગરમી જ થાય ટોટલ. પેલા તો અમે રોજ અહીંયા રસોઈ કરવા આવતા, હવે તો બધું આળસમાં જાય છે. કા મમ્મી? અત્યારે અમે ઉપર આવ્યા ને તો હું હજી મમ્મીને કહેતો જ હતો કે અત્યારે આપણે સવારમાં હું કહું કાલે ટૂંકમાં આપણે ચૂલાની રસોઈ જમીએ. હું કહું અલગ જ મજા આવે. આપણે ચૂલામાં ટૂંકમાં રસોઈ કરીએ તો એનો અલગ જ સ્વાદ હોય. પેલા તો બપોરે રસોઈ કરવા આવતા ને રાતે આવતા, હવે તો કઈ આવતા નથી. ઠંડી ઓછી થાય એટલે આવું જ છે ને. તો આપણે થોડાક કામમાંથી કંઈક નવરા થાય પછી આવીએ ચૂલાની રસોઈ ખાવા ઉપર. કામ તો ઘણા બાકી છે પણ બધું હજી ટાઈમ નથી. બાકી પાપડ કરવા છે, મમરી કરવી છે. ટાઈમ મળે પછી થોડું થોડું કરીએ એક એક કામ. તમે આમ જોઈ શકો છો અહીંથી પાછળ ગિરનાર પર્વત પણ દેખાય છે. જોઈએ હા, જો આપણા ઘરેથી ગિરનારે દેખાય છે એકદમ મસ્ત. ઠંડી કેવી લાગે? ઓમ નીચે હોય તો ઠંડી નથી જરાય ન લાગતી, લાગે. ઉપર અત્યારે અહીંયા ઠંડી ઠંડી લાગે છે. તો ઘડીક વાર અગાસી હાલીએ કા મમ્મી? હા, માઇન્ડ ફ્રેશ થાય. કે કલર નું કઈક ચોટી ગયું છે ને. આવડા ઉપર કલર કરવા આવ્યા છે તે દિવસે. હા, આપણે થોડુંક હાલ લઈ હા, થોડીક વાર હાલીએ. તો ઓમ તો ટાઈમ નહીં મળે, ઈ બાને હલાઈ જાય આપણે. મમ્મી થોડું હાલ્યા ને તો થાકી ગયા ને બાકડે બેસી ગયા. કાં મમ્મી ઘડીકમાં બેસી ગયા બાકડે? થાકી ગયો શ્વાસ બોલો નકે આ અમારા બેનના લગ્ન નો થયા ને એ પેલા તો અમે હે ને ટૂંકમાં અમે રોજે રોજ રોંઢો થાય ને એટલે ટૂંકમાં રોજ હાલવા આવી જાય. રોજ અમે હાલતા જ હોય. પણ હવે કોઈ હાલીએ નહીં ને ટૂંકમાં રોજ ના હાલતા હોય ને એટલે કોઈક વાર હાલીએ ને એટલે ટૂંકમાં થાકી જાય. હિંમત ન થાય, ઠંડી જેવી પડે. ઠંડી બહુ છે. નકર તો રસોઈ કરીએ મજા આવે. રસોઈ કરવાની અલગ જ મજા આવે. હવે પાછી ઠંડી ઓછી થાય એટલે ચાલુ કરવું જ ને. એ કે હું ચૂલાની રસોઈ તો ટૂંકમાં એનો અલગ જ સ્વાદ હોય. તમે કોઈ પણ રસોઈ એમાં કરો એનો સ્વાદ અલગ જ આવે. સંભારા બધું આયા છાણા ને લાકડા કેટલા લઈને ભેગા કર્યા. આ વર્ષમાં તો એક વાર ચૂલો જગ્યો જ નથી આપણે. અને તમે આમ જોઈ શકો છો આમ વ્યૂ જોવો તમે એકદમ. આ એપાર્ટમેન્ટ છે, અહીંયા પછી લીમડો છે, અહીંથી તમે ગિરનાર દેખાય પણ ટૂંકમાં અત્યારે છે ને આ ઝાડવા આવી ગયા છે ને આડા, નકર તમે અહીંથી ગિરનારનો વ્યૂ એકદમ ચોખ્ખો એકદમ ક્લિયર દેખાય. નકર પેલા પછી હવે એપાર્ટમેન્ટ બની ગયા, પેલા એપાર્ટમેન્ટ પણ નહોતા આ બધા, પણ હવે બધા આડું આવી ગયું ને એટલે ગિરનાર અહીંથી ઓછો દેખાય. નકર પેલા સીધો ક્લિયર એકદમ ચોખ્ખો દેખાતો. આટલી ઠંડી હોય ને તો રસોઈ કરવા આવે હેન્ડી. આજા ખાલી વાતું કરશો કે આવશો? આવશું. ઓછી ઠંડી હોય તો ને વાંધો. તોરણ બંધ થઈ જાય ને પછી બધું કરવા આવું અમે છે. ઓછી ઠંડી હોય તો મજા આવે. અહીંયા લાઈટ લેમ્પ છે. એ પછી રસોઈ અહીંયા ને નાઈ અહીંયા નાઈ રસોઈ જમીન કરીને તગાર અહીંયા ને બંધ અહીંયા થઈ જમી લેવું છે આપણે. જાય. જમીન વાસણ બધું લઈને નીચે વહી જવાય. સાચી વાત છે. મિત્રો વાગવામાં થઈ ગયા છે 8 અને અંજલી કરી રહી છે રોટલી. તો શું છે અત્યારમાં જમવાનું શું છે કઈ? તો આજે જમવામાં છે રોટલી ને શાક બપોરનું જ પડ્યું છે, વટાણા બટેટાનું, ઈ જ ખાઈ લેવાનું છે. લ્યો અને મેં મારા માટે લસણવાળી ચટણી વઘારી છે. અંજલી લસણ ચટણી વઘારી છે. હવે દેખાડ દઉં તમને, જોઈ શકો છો લસણવાળી ચટણી છે. બપોરે દાળ ભાત હતા તો ઈ છે. શાક છે, સંભારો છે, મમ્મી શું કરે છે? મમ્મી પાપડ. પાપડમાં જમવામાં જોઈએ જ. અને ઈડલી આવવાની છે બાજુમાં. અને બાજુમાંથી આંટી ઈડલી મોકલાવાના છે. તું પાપડ ખાય? એક ત્રણેય ને એક એક કરી. જમવા ભેગું તો કઈક ફ્રાઈમ્સ જેવું ને હું તો કઈક જોઈએ તો જ જમવાની મજા આવે. પાપડ વગર તો બટકું ન ભાંગે. કઈક ભેગું ભેગું આમ ફરસાણ ને એવું કઈક હોય કે કઈક પાપડ છે, ફ્રાઈમ્સ ને એવું તો જોઈએ તો જ જમવાની મજા આવે. મજા આવે. શું કે મમ્મી સાચી વાત ને? પાપડ કે ફરસું ફરસું જોઈએ છે. તો આપણે અગાસી હાલવા ગયા હતા ને ત્યારના જમવાનું નક્કી કરતા હતા, કાંઈ જમવાનું નક્કી જ નહોતું થતું. પછી ફાઇનલી લોટ બાંધીને રોટલી કરી નાખી. પેલા વિચાર આવ્યો હતો કે કઈક બહારથી કઈક લઈ આવીએ,
તો પછી કે પછી લઈ આવશું એમ વાત થઈ કે પછી કે તો ઓનલી કે શું કહેવાય કઢી ખીચડી કરવી છે અને હવે છેલ્લે નક્કી થયું કે બપોરનું જમવાનું છે એ જ અને લસણની ચટણી વગાડી નાખી. આવો પ્રોબ્લેમ બધાના ઘરે થતો જાય છે, કોના કોના ઘરે થાય. સાચી વાત છે એકદમ. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 8:15 ને અમે બધા જમવા બેસી ગયા છીએ. તો જોઈ શકો છો જમવાનું તમે શું શું છે જમવામાં. તો જો મેં મારા માટે લસણની ચટણી વઘારી હતી. લસણની ચટણી, કોબી ગાજરનો સંભારો છે, રોટલી છે, ડુંગળી, પાપડ, બપોરની દાળ પડી, છાશ ને મમ્મીએ લાડવા ગાંઠિયા કાઢ્યા, શાક છે વટાણા બટેટાનું ને આ જો આંટીને ત્યાંથી ઈડલી ને ચટણી આવી છે. તો આ નારિયેળ ને ટમેટાની મિક્સ ચટણી છે. આંટી એકદમ ટેસ્ટી બનાવે છે. તો કોનું કોને ફેવરિટ છે ઈડલી ને ચટણી તો કાંઈ નથી કોમેન્ટમાં જરૂર બતાવી કરીને દેજો. આટલું બધું આપણે જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છે. હાલો બધા જમવા. હાલો તો મિત્રો આપણે બધા જમી લઈ છીએ. તો હાલો બધા જમવા. તો અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જમીને પાછા તોરણ કરવા બેસી ગયા હતા. તો હવે તોરણ કરીને ઠાક્યા. તો હવે આપણે હુવાની તૈયારી કરીએ. તો હાલો આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.